17 નવેમ્બરના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરની મુલાકાતે આવશે। 17 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સવારે 12 કલાકે શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કરમડ ખાતે પંચામદી મહોત્સવમાં સહભાગી બની વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરશે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુકુળ મંદિરમાં બિરાજતી અતિ રમણીય બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાનું 5મું વર્ષ ચાલી રહ્યું છે અને ગુરુકુળની સ્થાપનામાં 5 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, જેના ભાગરૂપે તારીખ 16 થી 18 નવેમ્બર 2024 સુધી પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરશે। આ ઉપરાંત પંચાબ્દી મહોત્સવમાં સમૂહ લગ્ન, કથા, અન્નકૂટ મહોત્સવ, બીજ મંત્ર અનુષ્ઠાન, સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા અનેકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। 2024ના રોજ રવિવારે મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ આવતા હોવાથી ધંધુકા શહેરના અંદર નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલની માર્ગદર્શન અને સૂચના મુજબ જાહેર રોડ રસ્તાની સાફ સફાઈ કરવામાં આવેલ છે અને યુદ્ધના ધોરણે જાહેર રોડ રસ્તાને ધ્યાનમાં લઈ સફાઈ કામગીરી ચાલુ છે। ધન્યવાદ। અને પબ્લિકને પણ ધંધુકા શહેરમાં સફાઈ બાબતે જાહેરમાં કોઈ પણ જગ્યાએ કચરો ન નાખવો તે બાબતે સહકાર આપવા શહેરીજનોને વિનંતી છે। જય હિન્દ।